ગુજરાતના જાણીતા સંત અને લેખક અને બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાને વિકાસથી વેગવંતો બનાવનાર પદ્મભૂષણ સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત નાદુરસ્ત હોવાને લઈને આજે યે હે ન્યૂઝ ઇન્ડિયાની ટીમે સુઈગામ ખાતે આવેલા રાજેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી। સુઈગામ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી। વધુમાં સંત શ્રી સચ્ચિદાનંદ બાપુને લઈને ભાવિક ભક્તો ચિંતિત છે ત્યારે હાલ સુઈગામના સ્થાનિક ડોક્ટરો દ્વારા સંતશ્રીને સારવાર અપાઈ રહી છે। અનેક પુસ્તકો લખી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર સંત શ્રી સચ્ચિદાનંદ બાપુને ગત વર્ષે ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા ત્યારે આજે અનુયાયીઓને જણાવતા કહ્યું હતું કે અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। પરમ પૂજ્ય સંત શ્રી પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ છેલ્લા 1.5 મહિનાથી અહીં સુઈગામ ભગવાન શ્રીના મહાદેવજીના સાનિધ્યમાં સતત લોકોને કથાનો રસપાન કરાવી રહ્યા છે। આપ સૌ જાણો છો સચ્ચિદાનંદજી મહારાજને આ વિસ્તાર ઉપર ખૂબ જ ભાવ અને પ્રેમ છે। છેલ્લા 2 દિવસથી થોડી બાપુની તબિયત નરમ હતી। આજે સવારે થોડી તબિયત વધુ નરમ થતા અલગ અલગ જગ્યાએથી ડોક્ટરોની ટીમો બોલાવી અને તપાસ કરાવી। તપાસના અંતે ડોક્ટરોના કહેવા મુજબ અત્યારે બાપુની તબિયત સારી છે। થરાદથી પણ મેડિકલ ટીમ આવી હતી, પાલનપુરથી પણ આવી હતી, સુઈગામ પ્રોપરની પણ ટીમ આવી હતી। દરેકે બાપુની સારવાર કરી છે અને અત્યારે બાપુની તબિયત ખૂબ સારી છે। બાપુની જે અંતિમ ઈચ્છા છે આપ સૌ જાણો છો, બાપુએ અગાઉ પણ જાહેર કરેલું છે કે જ્યારે પણ બાપુનો જ્યારે આ સંસાર છોડે ત્યારે પોતાના સમાધિ અહીં નડાબેટ માતાજી નળેશ્વરીના ધામમાં કરવાની છે એવી પોતે ઈચ્છા પહેલે પણ પ્રગટ કરેલી છે અને એની ઈચ્છા મુજબ બાપુ અત્યારે અહીં સુઈગામ ખાતે જ રોકાયેલા છે। બાપુને એક બીજી પણ ઈચ્છા જ્યારે આજે બાપુએ વ્યક્ત કરી હતી કે મારો જ્યારે શરીર દેહ છોડે ત્યારે મારે અંગદાન કરવું છે, એના માટે પણ ટીમ પાલનપુરથી આવી હતી અને બાપુ જોડે જે કંઈ નિયમાનુસાર જે વિધિ કરવી પડે, ચર્ચા કરવી પડે એ લોકોએ કરી છે। બિલકુલ પોતે પહેલા પણ જાહેર કરી ચૂક્યા છે, નળેશ્વરી માતાજીના ધામમાં માતાજીના મંદિરની બાજુમાં જ પોતાની સમાધિ આપવાની છે। હમણાં 2 દિવસ પહેલા પણ બાપુએ સ્થળની મુલાકાત લીધી હતી અને પોતે જાતે જગ્યા પસંદ કરી અને દરેક ભાવિકોને બતાવી હતી કે આ જગ્યા ઉપર મારી સમાધિનું કાર્ય કરવામાં આવે। તો ગિરજાનંદ બાપુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારથી તબિયત લથડી છે, ખોરાક સ્વરૂપે લિક્વિડ લઈ શકે છે, દરેક વસ્તુમાં તેમનું ધ્યાન છે, નોર્મલ સ્થિતિ છે, ડોક્ટરોની ટીમ આવી ગઈ છે, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે સ્થિતિ સામાન્ય છે, સારી રીતે ટ્રીટમેન્ટ થશે તો 2 દિવસમાં આરામ થઈ જશે। બાપુએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે અગાઉ પણ કરી ચૂક્યા છે, મારા અંતિમ ક્રિયા નળેશ્વરી માતાજીના પ્રાંગણમાં થવા જોઈએ તેમજ અંગદાન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી। 48 કલાકમાં સાજા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી। આમ તો છેલ્લા 40-42 દિવસથી સળંગ લગાતાર તુલસીકૃત રામાયણના આધાર બનાવી અને એમના સ્વાધ્યાય પ્રવચનો ચાલી રહ્યા છે। સાથે સાથે પૂજ્ય બાપુની ઉંમર પણ જે છે એ એકદમ ઢાળ ઉપર છે। 94મું વર્ષ ચાલી રહ્યું છે, 93મું વર્ષ ચાલી રહ્યું છે અને અહીંયા ગરમી પણ છે, લૂ પણ છે, શરદીના અને કફના એવા છે, એ વાયરસ પણ છે, એટલે વાયરલ ઇન્ફેક્શન હોવાની પણ સંભાવનાઓ છે। પણ આજ સવારથી થોડી તબિયત બાપુની કથળી છે અને ખોરાક કે એવું એમણે હમણાં નથી લીધું પણ લિક્વિડ સ્વરૂપે લઈ શકે છે, વાતો કરે છે, દરેક વસ્તુનું એમનું ધ્યાન છે। એટલે મને એવું લાગે છે કે સ્થિતિ અત્યારે એટલી કોઈ એવી ગંભીર સ્થિતિ નથી, સાધારણ સ્થિતિ છે। ડૉક્ટરોની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે। અહીંયા સ્થાનિક જે થરાદ આપણું અહીંયા પીએચસી છે એમાંથી પણ છે, થરાદથી પણ છે અને એ બધા એમબીબીએસ ડૉક્ટરો પણ છે। એ બધાનું કહેવું એક જ મત થાય છે કે સ્થિતિ સામાન્ય છે અને જો વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થશે અને આરામ જો થશે વ્યવસ્થિત તો 2 દિવસમાં પુનઃ પાછી જે તબિયત એમની છે એ કન્ટિન્યુ થઈ જશે, સ્થાપિત થઈ જશે। એટલે કોઈ એવો ગંભીર કે એવો ચિંતા જેવો કોઈ વિષય હાલ જણાતો નથી। હું એમની સાથે બાપુ સાથે વાત કરી ચૂક્યો છું અને આ સાથે એક વાત એડ કરી દઉં કે એમણે પોતાની ઈચ્છાઓ જે વ્યક્ત કરી છે તો એ તો પહેલા પણ એમણે ઈચ્છાઓ વ્યક્ત કરી છે કે એમણે જ્યારે પણ એમ પણ દેહ પડે જ્યાં પણ પડે તો એમ કે મારા છેલ્લા સંસ્કાર છે
એ અહીંયા નળેચી માતાના પ્રાંગણમાં થવા જોઈએ અને ફરી પાછી એમને એ વાતનું ઉચ્ચારણ કર્યું છે, એ વાતને એમને ફરી પાછી દોહરાઈ છે. એટલે મને એવું લાગે છે કે હાલ કોઈ એવી ગંભીર સ્થિતિ નથી અને કદાચ 48 કલાકમાં જ બાપુ ફરી પાછા બેઠા પણ થઈ જશે અને સંભવતઃ જો મા જોગમાયાની કૃપા રહી અને હમીરજી બાબાની કૃપા રહી તો એકાદું પ્રવચન પણ ફરી પાછા કરશે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે ને એવી આશાઓ પણ છે અને બધા ઉપર એમની કૃપા બની રહે. બધા અમારા બધા અમે સાથે છીએ, હું જોડે બેઠા છે. વધુમાં બનાસ મેડિકલના ડોક્ટર સ્મિત ચૌધરીએ યેહે ન્યૂઝ ઇન્ડિયા ટીમ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે પદ્મભૂષણ સંત શ્રી સચ્ચિદાનંદ બાપુએ ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે અંગદાન કરવાની ઈચ્છા છે, જીવતા જીવ અંગદાન કરવા, પરંતુ આ કાયદાકીય નિયમોના કારણે આપણે કરી શકીએ તેમ નથી. જ્યારે પણ બાપુની આત્મા તેમનું શરીર છોડશે ત્યારે મેડિકલ સ્પેશિયલ ટીમ આવી ચેકિંગ કરશે અને અંગોની તપાસણી બાદ જે અંગ જરૂરતમંદોને જરૂર છે તેમને ફ્રીમાં ટ્રાન્સપ્લાન્ટ કરીશું અને તેમને નવી જિંદગી પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું. આજે માનનીય શ્રી સચ્ચિદાનંદ મહારાજના ત્યાં અમે પધાર્યા છીએ. બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડોક્ટરોની ટીમ આવી છે. જ્યારે બાપુ જોડે વાત કરી ત્યારે બાપુએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એમનો અંગદાન કરવાની ઈચ્છા છે. બરાબર, બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે, પણ આપણા અમુક કાયદાકીય નિયમોના કારણે આપણે એ કરી શકીએ એમ નથી. એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડોક્ટરોની અને એ બધી જાંચ પડતાલ કરશે કે અંગો કેવા છે, વ્યવસ્થિત છે, અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે. મારું નામ ડોક્ટર સ્મિત ચૌધરી છે.